નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સના બીએના વિડીયો લેક્ચરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 2 સંચાલનના જે સિદ્ધાંતો છે એની સંચાલનની એક વિચારધારા છે આપણી બાકી રહેતી હતી. કુલ 4 વિચારધારા: પ્રશિષ્ટ વિચારધારા, નવપ્રશિષ્ટ વિચારધારા, ત્યાર પછી મનોવૈજ્ઞાનિક એટલે કે જે વિચારતા હોઈએ આપણે એ વિચારધારા, વિચારની વિચારધારા, અને આજે આધુનિક વિચારધારા છે એના વિશેની આપણે ચર્ચા છે એ કરવાના છીએ. સૌથી પહેલાં જ્યારે પણ આ વિચારધારાઓ છે એ આવતી હોય એનો મતલબ એવો છે, આ વિચારધારા એટલે શું? તો કે વિચારધારા એ હંમેશા વ્યક્તિના મગજમાંથી જન્મી હોય. વ્યક્તિના મગજમાંથી ક્યારે જન્મે? તો કે એણે સંચાલન ક્ષેત્રે કોઈ સારું એવું પ્રદાન આપ્યું હોય, સારું એવું કામ કર્યું હોય અને એના પોતાના અનુભવના નિચોડ સ્વરૂપે આ વિચારધારાઓ છે એ બધી જન્મી છે. પછી પ્રશિષ્ટ વિચારધારા હોય, નવપ્રશિષ્ટ વિચારધારા હોય, વર્તન સંબંધી વિચારધારા હોય કે આધુનિક વિચારધારાઓ હોય. બરાબર, એ આધુનિક વિચારધારાઓ વિશે ચર્ચા આપણે કરવાની છે. 19મી સદીના અંત ભાગથી પ્રશિષ્ટ વિચારધારાઓ શરૂ થઈ, 20મી સદીની અંદર નવપ્રશિષ્ટ વિચારધારાઓ આવી, ત્યાર પછી વર્તન સંબંધી વિચારધારાઓ આવી જે માણસના વર્તન ઉપર આધારિત છે. એટલા માટે જ પ્રોફેસર ઉર્વિકે શું કીધું? તો કે તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો તમારું બધું જ સાચવી લેશે. આ પ્રોફેસર ઉર્વિકે કીધું. મોસ્ટ આઈમ્પી પ્રશ્ન, બોર્ડના લેવલ ઉપર આ પ્રશ્ન છે એ સારી રીતના પૂછાઈ શકે. બરાબર, આપણને ખ્યાલ હોવો જોઈએ કે સંચાલનની 4 વિચારધારાઓ આપણને મોઢે જ હોવી જોઈએ, ખ્યાલ આવી જવો જોઈએ. છેલ્લી જે વિચારધારા છે આધુનિક વિચારધારા, એ આજના સમયની અંદર ચાલે છે. દરેક ઔદ્યોગિક એકમની અંદર આજે જો કોઈ વિચારધારા ચાલતી હોય તો એ છે આધુનિક વિચારધારા. હવે આધુનિક વિચારધારાઓની શરૂઆત ક્યારથી થઈ? તો કે આધુનિક વિચારધારાની શરૂઆત ઈસવીસન 1960 પછી જ્યારે ઉદ્યોગ અને ધંધાકીય એકમના સ્વરૂપમાં જ્યારે પરિવર્તન આવવાનું શરૂ થઈ ગયું, 1960 પછી છે એ ભારતની અંદર ધંધા અને રોજગાર એનો વિકાસ થવા મળ્યો. નવી નવી કંપનીઓ છે ભારતની અંદર આવી અને ઉદ્યોગો સ્થાપ્યા. તો એવા સમયે સંચાલનની આ આધુનિક વિચારધારા છે એ અમલમાં આવી અને એના સ્વરૂપની અંદર પરિવર્તન આવ્યું. પરિણામે વિશિષ્ટ વ્યવસાયિક વર્ગ આ સમય દરમિયાન છે એ ઊભો થયો. હવે સ્વાભાવિક છે સંચાલનની એક નવી વિચારધારા છે એ આવી. નવી વિચારધારા એટલે આધુનિક વિચારધારા. સંચાલનની નવી વિચારધારા છે અમલમાં આવી એટલે સ્વાભાવિક છે કે એક વ્યવસાયિક વર્ગ, જો આ MBA અત્યારે થાય છે, BBA થાય છે, તો આ એક વ્યવસાયના એક કોર્સિસ કહેવાય કે એ કરી અને તમે લોકો છે એ વ્યવસાય કરી શકો છો. પરિણામે આવા વ્યવસાયિક વર્ગ છે એ અસ્તિત્વમાં આવ્યો 1960 પછી. બરાબર, ત્યાર પછી શું કીધું? તો કે સંચાલનની સાથે સાથે માત્ર ખાલી સંચાલનને આવે, વિશિષ્ટ વ્યવસાયિક વર્ગો તો અસ્તિત્વમાં આવ્યા, પણ એનું કામ છે એ ખાલી સંચાલન કરવાનું નહોતું. સંચાલનની સાથે સાથે મનોવિજ્ઞાન, જેને આપણે મનનું વિજ્ઞાન કહીએ છીએ, સમાજશાસ્ત્ર જે તમે લોકો 10મા ધોરણની અંદર ભણ્યા, આંકડાશાસ્ત્ર જે અત્યારે તમે ભણો છો, ગણિત શાસ્ત્ર, બરાબર, એટલે કે ગણિત, અને મોસ્ટ આઈમ્પી કમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગની હિમાયત છે કરવામાં આવી. આધુનિક વિચારધારા એટલે શું? તો કે એમાં ખાલી સંચાલનને મહત્વ ન હોય. આધુનિક વિચારધારાનો મતલબ શું? તો કે સમયની સાથે ચાલુ આધુનિકતા, જેમ જેમ સમય આધુનિક આવતો જાય એમ તમારે તમારા કંપનીમાં, તમારી ઔદ્યોગિક એકમમાં એમાં પરિવર્તન લાવવું. તો એમાં આ બધુંય જોઈ, મનોવિજ્ઞાને જોઈ. મનોવિજ્ઞાન શું કામ જોઈ? તો કે આપણી અહીંયા મજૂરો કામ કરે છે, કામદારો કામ કરે છે, તો દરેક કામદારો અલગ અલગ વિચારતા હશે, દરેક કામદારોના વિચારો અલગ અલગ હશે. તો એ વિચારોને સમજવા માટે મનોવિજ્ઞાન જોઈ. મનોવિજ્ઞાન વિષય પણ આવે. જે લોકો આર્ટ્સ રાખે તો એના મનોવિજ્ઞાન વિષય આવે. બરાબર, BA જે લોકો કરે, આપણું BA નહીં પણ આર્ટ્સનું BA, બેચલર ઓફ આર્ટ્સ, તો એની અંદર મનોવિજ્ઞાન વિષય આવે. 12 આર્ટ્સની અંદર પણ વિષય આવે. સમાજશાસ્ત્ર પણ જોઈએ, કેમ કે સમાજની વચ્ચે તમારે રહેવાનું છે. કંપની છે એ કાંઈ બારોબાર જ્યાં માણસોની વસ્તી ન હોય ત્યાં ન હોય, અથવા તો માણસો વગર કંપની ચાલે પણ નહીં. તો સમાજની વચ્ચે રહેવાનું છે એટલે સમાજશાસ્ત્ર પણ હોવું જોઈએ.
સાથે સાથે આંકડાશાસ્ત્ર, ગણિતને લગતા જે તમે અત્યારે ભણો છો સ્ટેટની અંદર, તો એ આંકડાશાસ્ત્ર સાથે સાથે ગણિતશાસ્ત્ર અને મોસ્ટ આઈએમપી આજના સમયની જરૂરિયાત. બરાબર, હું ઘણી વખત મારા વિદ્યાર્થીઓને કહેતો હોય કે બધી વસ્તુઓ વગર ચાલશે પણ કોમ્પ્યુટર વગર નહીં ચાલે. કોમ્પ્યુટરના શિક્ષક તરીકે નહીં, પણ કમ્પ્યુટર ઇન્ફોર્મેશન અને ટેકનોલોજીનો ઉપયોગ છે એની હિમાયત કરવામાં આવી. કેમ કે માણસથી ભૂલ થાય, મશીનથી ભૂલ ન થાય, એટલા માટે કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી એની હિમાયત આની અંદર કરવામાં આવી. એટલે કે આધુનિક વિચારધારાઓની અંદર એની હિમાયત કરવામાં આવી કે ભાઈ તમે આ બધી વસ્તુ ઇન્ક્લુડ કરો. તમે રૂઢિગત એક વસ્તુ લઈને બેસી ન રહ્યો. પહેલાંના સમયમાં કેવું હતું તો કે બે વર્ગો હતા, માલિક અને કામદાર, બસ, બીજું નહીં કોઈ. કામદારો શું કરતા તો કે માલિક જે હુકમ આપે એ હુકમ પ્રમાણે કામ કરવા ટેવાયેલા હતા. આગળ આપણે ભણવાનું છે ફ્રેડરિક ટેલરના વૈજ્ઞાનિક સિદ્ધાંતો. ફ્રેડરિક ટેલરનું મહત્વનું સિદ્ધાંત છે, બરાબર, વૈજ્ઞાનિક સિદ્ધાંત એણે આપ્યો પ્રશિષ્ટ વિચારધારામાં 19મી સદીમાં. ત્યારે એ સમય એવું હતું કે ભાઈ રૂઢિગત કાર્યો કરવા માટે મજદૂરો ટેવાયેલા હતા, શોષણ થતું હતું મજૂરોનું. આજના સમયમાં એવું નથી. આજે કોઈ વ્યક્તિ કોઈનું શોષણ ન કરી શકે. શોષણ થાય એટલે એનો અવાજ પણ ઉઠે. આજના સમયમાં એવું નથી, પહેલાં એવું બધું હતું. એના વિશેની ચર્ચા આપણે કરવાની, પણ વાત આપણે એ કરીએ છીએ કે આધુનિક જે વિચારધારા છે 1960 પછી જેમ જેમ ઔદ્યોગિક એકમો છે એ અસ્તિત્વમાં આવ્યા, જેમ જેમ ઉદ્યોગોનો વિકાસ થવા માંડ્યો, એમ આ બધું સ્વીકારવાનું થયું કે ભાઈ તમે સમાજશાસ્ત્રનો સ્વીકાર કરો, મનોવિજ્ઞાનનો સ્વીકાર કરો, આંકડાશાસ્ત્રનો સ્વીકાર કરો, ગણિતશાસ્ત્ર અને સાથે સાથે કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી. કેમ કે આજના સમયની સાથે તમારે ચાલવાનું, ઝડપથી ચાલવાનું છે, તો એના માટે કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કરવાની હિમાયત આ આધુનિક વિચારધારામાં 1960 પછી આપવામાં આવી. આ વિચારધારાની અંદર જે સંચાલન શાસ્ત્રીઓની જે સહયોગ છે એની અંદર કુંતઝ, ઓડોનલ, જ્યોર્જા ટેરી, આવા ઘણા બધા સંચાલન શાસ્ત્રીઓએ આની અંદર પોતાનું પ્રદાન છે એ આપ્યું. એટલે કે આ આધુનિક વિચારધારો સ્વીકારવા માટે જેણે મહેનત કરી એ આ લોકો છે. કુંતઝ, ઓડોનલ, જ્યોર્જા ટેરી, આવા ઘણા બધા સંચાલન શાસ્ત્રીઓએ આ આધુનિક વિચારધારાને અપનાવવા માટે હિમાયત કરી અને એના ઉપર એ લોકોએ કામ પણ કર્યું. તો અહીંયા સંચાલનની તમારી 4 વિચારધારાઓ છે એ પૂરી થાય. આપણે શરૂઆત કરી હતી પ્રશિષ્ટ વિચારધારાથી, 19મી સદીના અંતમાં શરૂઆત થઈ પ્રશિષ્ટ વિચારધારા, ત્યાર પછી નવ પ્રશિષ્ટ વિચારધારા, ત્યાર પછી વર્તન સંબંધી વિચારધારા, અને આ ચોથી છે આધુનિક વિચારધારા. આ ચારે 4 વિચારધારાઓ છે યાદ રાખવાની છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન તરીકે 5 માર્કની અંદર પૂછાઈ શકે એવો પ્રશ્ન છે કે સંચાલનની વિચારધારાઓ. તો આ ચારે 4 વિચારધારાઓ છે એ આપણે લખવાની થાય. ટોપિક વાઇઝ અને વ્યવસ્થિત રીતે નામ સાથે બધી વસ્તુઓ છે આપણે યાદ રાખવાની છે. ત્યાર પછીનો એક નવો ટોપિક શરૂ થાય છે તમારા ચેપ્ટર નંબર 2નો, અને જેની ચર્ચાઓ આપણે આગળ કરી ગયા છીએ પ્રશિષ્ટ વિચારધારામાં. પ્રશિષ્ટ વિચારધારામાં જો કોઈનું મહત્વનું યોગદાન હોય તો એ વ્યક્તિ કોણ છે? ફ્રેડરિક ટેલર. હવે અહીંયા ફ્રેડરિક ટેલર કોણ હતા, એણે કેવી રીતના કામ કર્યું અને એના વૈજ્ઞાનિક સંચાલનનો જે સિદ્ધાંત એણે આપ્યો, વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત એ શું છે એના વિશેની ચર્ચા આપણે ટોપિકમાં કરવાની છે. આજના ટોપિકમાં માત્ર ખાલી ફ્રેડરિક ટેલર કોણ હતા, ક્યાંના હતા, શું કામ કરતા હતા એના વિશેની ચર્ચાઓ કરશું પછીના વિડીયો લેક્ચરમાં. કેમ કે આજે બધું જ વસ્તુઓ છે આમાં સમાવી શકાય એવું હતું નહીં, એટલા માટે ફ્રેડરિક ટેલરનો જે વૈજ્ઞાનિક સંચાલનનો જે સિદ્ધાંત છે એ અત્યારે ઓવરવ્યૂ આપણે પ્રસ્તાવના આપીએ છીએ, પછી એનો અર્થ અને એની લાક્ષણિકતાઓ છે એ પછીના વિડીયો લેક્ચરની અંદર જોશું. અત્યારે ફ્રેડરિક ટેલરનો વૈજ્ઞાનિક સંચાલનનો જે સિદ્ધાંત એણે આપ્યો, ક્યારે આપ્યો તો કે જ્યારે પહેલી 19મી સદીના અંત ભાગમાં જે પહેલી વિચારધારા અમલમાં આવી પ્રશિષ્ટ વિચારધારા, એ સમયે આણે વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત એણે આપ્યો. એ શું કામ એને આપવો પડ્યો એના વિશેની ચર્ચા આપણે કરવાની છે. જો સૌથી પહેલા તો પ્રશિષ્ટ વિચારધારામાં મહત્વનું યોગદાન આપનાર ફ્રેડરિક, આખું નામ છે યાદ રાખજો. અત્યાર સુધી આપણે ખાલી ટેલર બોલતા હતા, ખાલી આપણે ફ્રેડરિક ટેલર બોલતા હતા. અહીંયા એનું આખું નામ આપવામાં આવ્યું છે. આખું નામ યાદ રાખવાનું છે
ફ્રેડરિક વિન્સલો ટેલર. બરાબર, ફ્રેડરિક વિન્સલો ટેલર. આ વ્યક્તિ કોણ હતા? તો કે આ વ્યક્તિ અમેરિકન મિકેનિકલ ઇજનેર હતા. અમેરિકાના વતની અને પોતાની પાસે ડિગ્રી શેની હતી? મિકેનિકલ ઇજનેર હતા. બરાબર, યાદ રાખવાનું છે કે જેણે પ્રશિષ્ટ વિચારધારામાં મહત્વનું યોગદાન આપ્યું છે. પ્રશિષ્ટ વિચારધારા એટલે પહેલી વિચારધારા 19મી સદીના અંતમાં આવી એની અંદર આણે મહત્વનું યોગદાન આપ્યું. શું કામ? તો કે એણે વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત આપ્યો એટલે એનું પ્રદાન કેવું થયું? મહત્વનું થઈ ગયું. એ વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત શું કહેવા માંગે છે એના વિશેની ચર્ચા આપણે કરવાની છે. ફ્રેડરિક વિન્સલો ટેલર છે અમેરિકન મિકેનિકલ ઇજનેર હતા. શરૂઆતના તબક્કે જો બહુ સમજવા જેવી વસ્તુ છે, આજના યુવાનોને આ વસ્તુ સમજવાની છે. કેમ કે આજે આપણી તકલીફ શું છે? દરેક યુવાનોની, દરેક જે ભણનાર વ્યક્તિ છે એની તકલીફ શું છે? તો કે એ ભણીને કમ્પ્લીટ થઈ જાય, એનું ભણવાનું પૂરું થઈ જાય એટલે બધાને અત્યારે સારી નોકરી જોઈએ છે. સારી નોકરીનો મતલબ શું છે? તો કે મોટી કંપનીમાં કામ પણ કરવું છે અને 50-60 હજાર કે લાખ રૂપિયાનો પગાર થઈ જાય તાત્કાલિક, એવું પણ વિચારે છે. પણ તમે સમજો, અવડો મોટો સંચાલન શાસ્ત્રી જે છે ફ્રેડરિક ટેલર, આ ફ્રેડરિક ટેલરે એના શરૂઆતના દિવસોમાં એક સામાન્ય કર્મચારી તરીકે એટલે કે એપ્રેન્ટિસ તરીકે કામ કર્યું છે કંપનીની અંદર. તાત્કાલિક એને સંચાલન શાસ્ત્રીની પદવી નથી મળી ગઈ. આજે આપણે શું જોઈએ છીએ? તો કે આપણે ભણવાનું જેવું પૂરું થાય એટલે તાત્કાલિક આપણે લાખ રૂપિયાનો પગાર જોઈએ છીએ, 50,000નો પગાર જોઈએ છીએ. એમ આજના સમયની અંદર રોજગાર મળવો ખૂબ અઘરો છે. જેમ જેમ તમારી પોતાની આવડતના પ્રમાણમાં અનુભવ થશે એ અનુભવના પ્રમાણમાં તમારો વિકાસ થશે. આમાંથી તમારે એ સમજવાનું છે ફ્રેડરિક ટેલર જે છે એના શરૂઆતના તબક્કે એવો સામાન્ય કર્મચારી, અહીંયા શબ્દ આવ્યો એપ્રેન્ટિસ. એપ્રેન્ટિસ શબ્દ આપણા રોજિંદા જીવનની અંદર આપણે સાંભળતા હશું કે ભાઈ ફલાણી કંપની તરીકે આપણા મિત્ર હોય તો એ કહેતા હોય કે ભાઈ હું ફલાણી કંપનીની અંદર એપ્રેન્ટિસ તરીકે જોડાણો. એપ્રેન્ટિસનો મતલબ શું થાય? તો એક સામાન્ય કર્મચારી થાય. સામાન્ય કર્મચારી એટલે શું? તો કે એ કાયમી કર્મચારી ન હોય, એને કોન્ટ્રાક્ટ બેઝ કહેવાય. આપણી ભાષામાં આપણે એને શું કહીએ? કોન્ટ્રાક્ટ બેઝ. બરાબર, તો આવા શરૂઆતના તબક્કાની અંદર ફ્રેડરિક વિન્સલો ટેલર જે છે એ સામાન્ય કર્મચારી તરીકે, એ એપ્રેન્ટિસ તરીકે છે એ કારખાનાની અંદર જોડાણા. બરાબર, ત્યાર પછી તો કે ત્યારબાદ ક્રમશઃ એક પછી એક કંપનીમાં પોતાનું પ્રદાન આપી અને છેલ્લે આ નામ યાદ રાખવાનું છે કંપનીનું. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. બેથલહેમ સ્ટીલ. કંપનીનું નામ શું છે? બેથલહેમ સ્ટીલ. આ નામની કંપનીમાં મેનેજર બન્યા. બરાબર, સીધા મેનેજર નથી બની ગયા. આજના સમયમાં આપણે શું જોઈએ છીએ? આપણે તાત્કાલિક મેનેજર બની જવું, આપણી ઉપર કોઈ હોય જ નહીં, આવું આપણે વિચારીએ છીએ. પણ અહીંયા તમે જુઓ, અવડો મોટો સંચાલન શાસ્ત્રી જેણે વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત આપ્યો, એના શરૂઆતના તબક્કામાં એ સામાન્ય કારખાનાની અંદર એક સામાન્ય કર્મચારી એટલે કે એપ્રેન્ટિસ તરીકે જોડાણો. ત્યારબાદ એક પછી એક કંપનીમાં, પછી કંપનીઓ ચેન્જ કરી, મોટી મોટી કંપનીઓની અંદર જવા લાગ્યા, ત્યાં પણ એને આવી જ પોસ્ટ મળી એપ્રેન્ટિસ તરીકેની. પછી જેમ જેમ એનો વિકાસ થયો, જેમ જેમ એનો અનુભવ થયો, એમ બેથલહેમ સ્ટીલ નામની કંપનીમાં છેલ્લે એ મેનેજર છે એ બન્યા બેથલહેમ સ્ટીલની અંદર. બરાબર, હવે આ વસ્તુ યાદ રાખી અને હવે તમારે જોવાનું છે કે ટેલરે સૌ પ્રથમ વાર આ દરમિયાન વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત છે રજૂ કર્યો. કેમ કે હવે એની લાયકાત થઈ ગઈ હતી કે કોકને સલાહ આપી શકે. કેમ કે હવે એની પોસ્ટ શું હતી? મેનેજરની. પહેલાં એક સામાન્ય કર્મચારી હતા. સામાન્ય કર્મચારી હોય ત્યારે એ કોઈને સલાહ ના આપી શકે, પણ હવે એ મેનેજર બન્યા છે એટલે આ સમય દરમિયાન એણે વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત રજૂ કર્યો આ બેથલહેમ સ્ટીલની અંદર. એણે જણાવ્યું કે ભાઈ આ તમે રૂઢિગત બધી વસ્તુઓ છોડી દો અને વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત છે અપનાવો. બરાબર, આવી હિમાયત છે એણે કરી. ક્યારે? મેનેજર બની ગયા પછી. હવે આ વૈજ્ઞાનિક સંચાલનના પિતા પણ એને કહેવામાં આવે છે. આજે એણે સિદ્ધાંત આપ્યો વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત, આના કારણે એને વૈજ્ઞાનિક સંચાલનના પિતા પણ કહેવામાં આવે છે. હવે તો કે એ સમયની અંદર જ્યારે ટેલર
60 પછી પ્રશિષ્ટ વિચારધારા 19મી સદીમાં એ સમયે કેવો સમય હતો તો કે એમાં સંચાલનમાં બે વર્ગ ખૂબ મહત્વના હતા, માલિક અને કામદારો. મેં પહેલાં કીધું કે એમાં બે જ વસ્તુઓ હતી, માલિક અને કામદારો. માલિકનું કામ શું હોય તો કે એને ખાલી એટલા જ વિચારો આવે કે મારી કંપની છે એને સારામાં સારો નફો કેમ થાય, મારી કંપની છે એ ઉત્તરોત્તર પ્રગતિ કેમ કરે. આ કામ કોનું? માલિકનું. કામદારોનું કામ શું હોય તો કે કામદારો કામ કરવા શું કામ આવ્યા હોય તો કે એને સારું એવું વેતન મળે. વેતન એટલે પગાર, સારો એવો પગાર મહિને મળે. અથવા તો એને એમ હોય કે પગાર ભલે થોડોક ઓછો પણ મને કાર્ય સંતોષ થવો જોઈએ. આમાં શબ્દ છે તમારે બુક્સમાં, કાર્ય સંતોષ એટલે કે હું જે કામ કરું છું એ હું સંતોષથી કામ કરી શકું, પરાણે નહીં. આવું હોય કોને? કામદારોને. માલિકને શું હોય તો કે એને નફાથી મતલબ હોય, એને કામદારો સાથે કાંઈ લેવા દેવા હોય ને. આ રૂઢિગત પદ્ધતિઓ હતી જે તે સમયે. ક્યારે? પ્રશિષ્ટ વિચારધારામાં, કે માલિક છે એ નફાનું વિચારતો અને કામદાર છે એ ખાલી પૈસાનું વિચારતો, એટલે કે એને વેતન કેટલું મળે છે એ વિચારતો. આ રૂઢિગત પદ્ધતિમાં મજૂરો હુકમ પ્રમાણે કામ કરવા ટેવાયેલા હતા. એટલા માટે આ પદ્ધતિને કેવી પદ્ધતિ કહેવામાં આવે છે? રૂઢિગત પદ્ધતિ. કે માલિકો જેમ કે એમ કામદારો કરે, હુકમ પ્રમાણે કામ કરે. બરાબર? એટલે એને હુકમનો નિયમ કહેવાય. આ તમને 1 માર્કમાં મોસ્ટ ટાઈમ પ્રશ્ન અને ભવિષ્યની અંદર તમારી બોર્ડની એક્ઝામમાં પૂછાયેલું પણ છે કે રૂલ ઓફ થંબ કોને કહેવાય? રૂલ ઓફ થંબ એને ગુજરાતીમાં શું કહેવાય? હુકમનો નિયમ. અંગ્રેજીમાં એને શું કહેવાય? રૂલ ઓફ થંબ. આ રૂલ ઓફ થંબ એટલે શું તો કે તમારે લખવું પડે 1 માર્કમાં પૂછાય ત્યારે કે રૂઢિગત પદ્ધતિમાં મજૂરો હુકમ પ્રમાણે કામ કરવા ટેવાયેલા હતા, એને હુકમનો નિયમ અથવા તો અંગ્રેજીમાં એને રૂલ ઓફ થંબ કહેવામાં આવે છે. 1 માર્કમાં મોસ્ટ ટાઈમ પ્રશ્ન તરીકે પૂછાઈ શકે એવો પ્રશ્ન છે કે રૂલ ઓફ થંબ એટલે શું? તો રૂઢિગત પદ્ધતિમાં મજૂરો હુકમો પ્રમાણે કામ કરવા માટે ટેવાયેલા હતા, જેને હુકમનો નિયમ અંગ્રેજીમાં એમાં રૂલ ઓફ થંબ કહેવામાં આવે છે. આ વાત થઈ ફ્રેડરિક ટેલરના વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતની પ્રસ્તાવના. હવે પછીના લેક્ચરની અંદર આપણે એનો અર્થ એટલે ફ્રેડરિક ટેલરના વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો જે છે એનો અર્થ અને એના વિશેની વધારેની માહિતી હવે પછીના વિડીયો લેક્ચરની અંદર મેળવશું. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે શું જોયું તો કે આજના વિડીયો લેક્ચરની અંદર સંચાલનની એક વિચારધારા બાકી રહી હતી, 4 છે એમાંથી એક બાકી રહી હતી. આધુનિક વિચારધારા એ જોઈ અને ફ્રેડરિક ટેલર જેનું પ્રશિષ્ટ વિચારધારામાં મહત્વનું યોગદાન છે એના વિશેની ચર્ચાઓ છે આજના વિડીયો લેક્ચરની અંદર કરી. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે ફ્રેડરિક ટેલરના વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો છે એની અંદર વધારાની માહિતીઓ છે એ મેળવશું. અસ્તુ.